હર મહાદેવ મિત્રો, કેમ છો સુરત? હું જઈ રહી છું બોટનિકલ ગાર્ડન જે આવેલું છે જંગીરપુરા વિસ્તારમાં ઉગત રોડ પર. તો ચલો મારી સાથે બોટનિકલ ગાર્ડનની વિઝિટમાં. તો મિત્રો, આપણે બોટનિકલ ગાર્ડન પહોંચી ગયા છે, જેને સ્નેહરશ્મિ ગાર્ડન પણ કહેવામાં આવે છે. એના બે ગેટ છે. આ છે ફર્સ્ટ ગેટ અને સેકન્ડ ગેટ હું હમણાં તમને બતાવું. અહીંયા તમે પોતાનો કેમેરો વિડીયોગ્રાફી કરવા માટે, ફોટોગ્રાફી કરવા માટે લઈ જઈ શકો છો, બટ એના ચાર્જિસ છે પ્રતિ કલાક, એટલે કે 1 કલાકના વિડીયોગ્રાફી માટે 590 રૂપિયા છે. કેમેરા શૂટિંગ માટે 115 રૂપિયા છે. 5 વર્ષથી નીચેના બાળકો માટે ફ્રી છે. 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે 11 રૂપિયા ટિકિટ છે અને 12 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે 23 રૂપિયા ટિકિટ છે. અહીંયા તમે પ્રી વેડિંગ શૂટ, મેટર્નિટી શૂટ, અલગ અલગ ફોટોગ્રાફી કરાવી શકો છો. આ એના બધા ચાર્જિસ છે. આ ફર્સ્ટ ગેટ છે. અહીંયા એન્ટ્રી કરવા માટે તમારે કંઈ ને કંઈ પે કરવું પડે છે, એટલે કે 12 વર્ષથી ઉંમરના હોય તો 23 રૂપિયા પે કરવા પડે છે. 12 વર્ષથી નીચે હોય તો 11 રૂપીસ પે કરવા પડે છે. એનું ટિકિટ છે. એક બીજો ગેટ છે, ત્યાં ફ્રી એન્ટ્રી છે, એ હું તમને બતાવું. અહીં પાર્કિંગની વ્યવસ્થા પણ આપેલી છે. 2 વ્હીલ 4 વ્હીલ બંનેની પાર્કિંગની વ્યવસ્થા છે. એના માટે ચાર્જિસ છે. જો તમે અહીંયા ઝૂમ કરું છું, તમે ચેક કરી લેજો. 10, 15, 20 એક્સેટ્રા તમે ચેક કરી લેજો. આ છે બીજો ગેટ. ત્યાં એન્ટ્રી બિલકુલ ફ્રી છે. એમ્યુઝમેન્ટ પાર્ક છે. ચલો અંદર જઈએ. એન્ટર થતાં જ અહીંયા એક ડ્રેગનવાળી રાઈડ આવે છે. બહુ બધી અહીંયા અલગ અલગ રાઇડ્સ છે, તમે જોઈ શકો છો. આ એન્ટર થતાંનો જ વિડીયો છે, તમે જોઈ શકો છો. આજુબાજુ રાઇડ્સ છે. અત્યારે હું, મારી ક્રિયા અને મારા હસબન્ડ. આ છે ટ્રેન. આ બધી અત્યારે બંધ છે. થોડું અંધારું થશે, રાત જેમ થશે એટલે બાળકો આવશે. સેટરડે સન્ડે તો બહુ જ ભીડ હોય છે અહીંયા. વિડીયોગ્રાફી કરવા માટે હું થોડી વહેલા આવેલી. બધી રાઇડ્સ ત્યારે ચાલુ હોય છે. અહીંયા ફૂડ માટેનું હબ છે, જ્યાં આઈસ્ક્રીમ પાર્લર ને એવું છે. અહીંયા એક ગેમ ઝોન છે, એ બી હું હમણાં તમને લાસ્ટમાં બતાવું તમને ગેમ ઝોન. પછી અહીંયા એક બમ્પિંગ કાર છે, એના પ્રાઇસીસ લખેલા છે. સોમથી શુક્ર 60 રૂપીસ છે, શનિ રવિ 70 રૂપીસ છે. અહીંયા કાર ચલાવવાની ખૂબ જ મજા આવે છે. આ બધી અલગ અલગ રાઇડ્સ છે, તમે જોઈ શકો છો. પછી એક અહીંયા આ ટ્રેન છે. ટ્રેનમાં બેસીને આખા જ પાર્કની વિઝિટ કરાવવામાં આવે છે. રેડ ટ્રેન છે. અહીંયા ટિકિટ બારી છે. અહીંયા ટ્રેન ટિકિટ બારી, એના ચાર્જિસ પણ લખેલા છે. 60 રૂપિયા છે, 30 રૂપિયા છે. ટ્રેનમાં બેસી ગયા છે. અહીંયા બાળકોને ખૂબ જ મજા આવે છે. ટ્રેનમાં આવી રીતે આખું બોટનિકલ ગાર્ડન બતાવવામાં આવે છે. ફૂલ બોટનિકલ ગાર્ડનની વિઝિટ તમારે કરવી હોય, ચાલીને થાકી જાઓ તો બસ ટ્રેનમાં બેસી જાઓ અને ગાર્ડન જોયા કરો. આવી રીતે બાળકો ચિલ્લાવે છે, લાઇટો થાય છે ટ્રેનમાં, જોવાની મજા આવે છે. અહીંયા એક પાણી ભરેલું તળાવ જોવા મળે છે, એમાં જોવાની ખૂબ મજા આવે છે. પણ હા, સાંજના ટાઈમે છે એટલે મચ્છર ખૂબ હોય છે, તો પ્લીઝ ટેક કેર. તમારા બાળકોને રોલ ઓન લગાવીને જ નીકળજો. ટ્રેનમાં સેન્ટરની તરફ બેઠા છીએ. આ છે બેક સાઈડ અને આ છે ફ્રન્ટ સાઈડ. એકદમ સાંજ થઈ ગઈ છે એટલે વિડીયો થોડો ક્લિયર નહીં આવે. બસ અહીંયા હવે આપણે તમને ગેમ ઝોનમાં લઈ જઈશું. ગેમ ઝોનમાં બહુ બધી ગેમ્સ છે. આવી બધી નાના બેબીઝને ગમે એવી બધી ગેમ્સ છે, તમે જોઈ શકો છો. અહીંયા બાળકોને ખૂબ જ મજા આવે એવું ગાર્ડન છે. તમે અહીંયા તમારા બાળકોને સેટરડે સન્ડે લઈને આવો તો ખૂબ જ મજા આવશે. તમે જોઈ શકો છો આવી બધી અલગ અલગ ગેમ્સ છે. અહીંયા ગેમ્સના પ્રાઇસને કોઈન વગેરે લખેલું છે, ચેક કરી લેજો. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. પ્રિવાને આવી રીતે એક બટરફ્લાયમાં બેસાડેલી. પણ બસ મિત્રો, તો આ વિડીયો હું અહીં જ પૂરો કરું છું. આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. મળ્યા હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હર મહાદેવ.